ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, હું છું કુલદીપ ટંડેલ, સારસ્વત ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી. અને આપણે ભૌતિક વિજ્ઞાન સબ્જેક્ટનો અભ્યાસ કરી રહ્યા છીએ. તો એ સબ્જેક્ટની અંદર આગળ વધીએ. થર્ડ ચેપ્ટરની અંદર આપણે ગયા વખતે અમુક ટોપિક સમજ્યા હતા. હવે નવા ટોપિકો તરફ આગળ વધીએ. તો નવા ટોપિકની અંદર ટોપિક છે અવરોધકોનું સંયોજન. અવરોધકોનું સંયોજન. સંયોજન એટલે એક કરતા વધારે અવરોધકો જોડવા. તેમાં પ્રથમ સંયોજન છે શ્રેણી સંયોજન. પ્રથમ સંયોજન છે શ્રેણી સંયોજન. તો શ્રેણી સંયોજન કોને કહી શકાય? તો કોઈ પણ બે છેડાની વચ્ચે, ધારો કે આ બેટરીના બે છેડા છે A અને B, એની વચ્ચે જો અવરોધકોને હું એક પછી એક જોડું, એટલે પહેલા અવરોધકનો એક છેડો અહીંયા આગળ, બીજો છેડો બીજા અવરોધક સાથે, ત્રીજો છેડો બીજા અવરોધકનો બીજો છેડો ત્રીજા સાથે, આ રીતે જોડતા જોડતા જો હું જોડાણ કરું તો આ સંયોજનને શું કહેવાય? શ્રેણી સંયોજન. હવે આ સંયોજનની અંદર શું થશે? તો આ બેટરીમાંથી I જેટલો પ્રવાહ નીકળશે અને એ અહીં આવશે. તો તમે જોઈ શકો દરેક અવરોધની અંદર એ I પ્રવાહ જ પસાર થશે, કારણ કે પ્રવાહને જવા માટે એક જ રસ્તો છે. એટલે શ્રેણી સંયોજન માટે પ્રથમ ટોપિક એ યાદ રાખવાનો, પ્રથમ પોઈન્ટ, કે દરેક અવરોધમાં પ્રવાહ સમાન પસાર થાય. હવે આ R1 અવરોધ આગળનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ધારો કે V1 કહી દઈએ, એના બે છેડા આગળનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. R2 આગળના બે છેડા આગળનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V2 કહી દઈએ, અને N અવરોધના બે છેડા આગળનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત Vn કહીએ. તો R1 આગળ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શું થશે? I into R, ઓહમના નિયમ પરથી I into R1. R2 આગળના બે છેડા આગળનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત I into R2, અને R3 આગળના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત I into R3. હવે તમે જોશો તો A અને B વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે? V1 V2 Vn. અને તે કોના જેટલો છે? તો AB વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો આપ્યો છે આપણે? V. એટલે આના પરથી આપણે લખી શકીએ કે V બરાબર શું છે? V1 V2 Vn. આ રીતે ઘણા બધા જોડાયેલા છે, બરાબર? તો n માં અવરોધના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શું લખી શકો? I into Rn. આ રીતે લખી શકીએ. તો V1 ની જગ્યા ઉપર લખીએ આપણે I into R1, V2 ની જગ્યા પર લખીએ I into R2. આ જ રીતે n માં અવરોધ માટે લખીએ I into Rn. I ને કોમન કરીએ તો શું થશે? R1 R2 Rn. આ રીતે થશે. આ સમીકરણ નંબર 1, V નું સમીકરણ આવ્યું. હવે આપણે એવું કરીએ કે આ બધાને સમતુલ્ય અવરોધ આપણે શોધવો છે. સમતુલ્ય એટલે શું? આટલા બધા અવરોધો લગાવ્યા તો બેટરીમાંથી I પ્રવાહ નીકળ્યો. હવે આ બધાને કાઢીને કોઈ એક જ અવરોધ લગાવો, છતાં પણ બેટરીમાંથી જો I જ પ્રવાહ નીકળે તો તેને કહેવાય આ બધાનો સમતુલ્ય અવરોધ. કારણ કે આ બધા ભેગા મળીને આમાંથી I પ્રવાહ કાઢતા હતા, તો આ એકલો જ આમાંથી I પ્રવાહ કાઢે છે, તે જ બેટરીમાંથી. એટલે આ બધાનું કામ આ એકલો કરે છે, એટલે આ બધાને સમતુલ્ય આ એક અવરોધ કહેવાય. તો સમતુલ્ય અવરોધ માટે ઓહમનો નિયમ લખીએ તો શું લખાશે? તો સમતુલ્ય અવરોધ માટે ઓહમનો નિયમ લખાશે V is equal to I into બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે? V. એમાંથી વહેતો પ્રવાહ કેટલો છે? I. અને અવરોધ કેટલો છે? R. એટલે V is equal to I into R સમતુલ્ય. સમીકરણ 1 માં V ની કિંમત મૂકીએ તો શું થશે? તો I into R સમતુલ્ય બરાબર I into R1 R2 up to Rn. I કેન્સલ, તો R સમતુલ્યનો જવાબ શું આવ્યો? R1 R2 up to Rn. તો આ સમતુલ્ય અવરોધનું સૂત્ર થયું. એટલે આ બધા અવરોધોને કાઢીને તમારે એક જ અવરોધ લગાવવો હોય તો તે કયો લગાવવો તે તમે આ સૂત્રથી શોધી શકો, બરાબર? આ સૂત્રને થોડા સારા સ્વરૂપમાં ફેરવીએ તો જો સમાન n અવરોધો જોડાયેલા હોય
એટલે r મૂલ્યના એક જ મૂલ્યના n જેટલા અવરોધો મેં અહીં જોડું, r r કેટલા જોડું? n અવરોધો જોડું, તો સમતુલ્ય કેટલો થશે? તો સમતુલ્યનું સૂત્ર શું આવશે? r r કેટલી વખત? n વખત, એટલે n * r થશે. બીજો એક પોઈન્ટ જોઈએ. ધારો કે આનું મૂલ્ય 1 ઓહમ હોય, આનો 2 ઓહમ હોય. ધારો કે બે જોડાયેલા છે, 1 ઓહમ અને 2 ઓહમ, 1 ઓહમ અને 2 ઓહમ. તો સમતુલ્યનો જવાબ શું આવશે? 1 + 2 3. આ બેમાં મોટું કોણ હતું? આ. એનાથી પણ આ જવાબ કેવો આવ્યો? મોટો. એટલે સમતુલ્ય અવરોધનું મૂલ્ય એ શ્રેણીમાં જોડેલા અવરોધોમાં મોટામાં મોટા અવરોધ કરતા મોટું હશે. એટલે આ બધામાં જે મોટામાં મોટો અવરોધ છે એનાથી પણ જવાબ તમારો કેવો આવશે? વધારે. એનો મતલબ યાદ રાખજો કે જ્યારે અવરોધનું મૂલ્ય વધારવું હોય ત્યારે એને શ્રેણીમાં જોડતા જવાનું. તો આટલા પોઈન્ટ્સ તમારે યાદ રાખવાના છે. અગત્યના પોઈન્ટ છે કહું છું. આ એક પોઈન્ટ કે શ્રેણીમાં દરેકમાં વિદ્યુત પ્રવાહ કેવો પસાર થાય? સમાન. અને બધા આગળના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ કુલ બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જેટલો થાય. ત્રીજો પોઈન્ટ, સમતુલ્ય કેવી રીતે શોધવું? જો સમાન મૂલ્યના જોડાયેલા હોય તો સમતુલ્ય કેવી રીતે શોધવું? અને આ એક મુદ્દો ખાસ કે સમતુલ્ય અવરોધનો જવાબ કેટલો આવશે? તો આ બધા અવરોધોમાં જે મોટામાં મોટો હશે એનાથી પણ મોટો આવશે. બરાબર? એટલે આટલા મુદ્દા તમારે આની અંદર યાદ રાખવાના. હવે આગળ શ્રેણી સંયોજન, એના જેવું સમાંતર સંયોજન જોઈએ. તો બીજું સંયોજન છે અવરોધકોનું સમાંતર. તો આની અંદર કેવી રીતે જોડાણ કર્યું હશે? કોને સમાંતર સંયોજન કહી શકાય? તો બેટરીના બે છેડા આગળ, ધારો કે જે બે છેડા આગળ તમારે અવરોધો જોડવાના છે, તો જો બધા જ અવરોધના બે છેડા અહીં આગળ જોડાયેલા હોય, બધા જ અવરોધના બે છેડા ક્યાં આગળ જોડાયેલા હોય? કોઈ એક જ બિંદુ આગળ. એટલે બધા અવરોધના એક છેડા એક બિંદુ આગળ, બીજો છેડો બીજા બિંદુ આગળ. આ રીતનું જ્યારે જોડાણ થયેલું હોય ત્યારે તમે એને સમાંતર જોડાણ કહી શકો. આ R1 છે, R2 છે ને આવા n અવરોધો જોડાયેલા છે. તો એનો સમતુલ્ય શું કહેવાશે? તો આટલા બધા અવરોધો ભેગા મળીને આમાંથી પ્રવાહ I નીકળતો હોય તો આ બધાની જગ્યા પર એક જ લગાવો તો પણ પ્રવાહ I જ નીકળે. તો આ R સમતુલ્ય, આ બધાનો સમતુલ્ય R સમતુલ્ય કહેવાય. ઇંગ્લિશમાં ઇક્વિવેલન્ટ કહેવાય, એટલે EQ લખ્યું છે. બરાબર? હવે આની અંદરના મુદ્દાઓ જોઈએ અને એમાં સમતુલ્ય અવરોધનું સૂત્ર તારવીએ. તો જો અહીંથી I પ્રવાહ આવે છે. હવે આ પ્રવાહને જવા માટે ઘણા બધા રસ્તાઓ છે. તો પ્રવાહ આ બધા રસ્તામાં વહેંચાઈ જશે. ધારો કે આમાં I1 પ્રવાહ ગયો, આમાં I2 અને એમાં IN પ્રવાહ ગયો. એટલે બધામાં પ્રવાહ અલગ અલગ હવેથી જશે. I1, આમાં I2 અને આમાં IN. આ રીતે પ્રવાહ આની અંદર જશે. બરાબર? તો આપણે એવું લખી શકીએ કે સમાંતર જોડાણમાં દરેક અવરોધમાં વહેતો પ્રવાહ જુદો હોય. એટલે બધામાં અલગ અલગ પ્રવાહ વહેશે, સમાન પ્રવાહ નહીં વહેશે. બરાબર? હવે બીજું શું લખી શકાય? તો બેટરીમાંથી નીકળતો કુલ પ્રવાહ એ જ આમાં વહેંચાયો છે. એટલે I1, I2, I3 આ બધાનો સરવાળો કરું તો એ કેટલું થશે? IN થશે. આ બધા IN નો સરવાળો કરો તો કેટલું થશે? I. કારણ કે I માંથી જ આ બધા પ્રવાહ વહેંચાયા છે. બરાબર? આ સમીકરણ નંબર 1. હવે ઓહમના નિયમ પરથી આમાંથી વહેતો પ્રવાહ, હવે તમે જુઓ
તો R1 ના બે છેડા ક્યાં જોડાયેલા છે AB આગળ, R2 ના બે છેડા AB આગળ, Rn ના બે છેડા AB આગળ, બધાના બે છેડા AB આગળ છે એટલે બધા આગળ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો હશે? AB આગળ જે હશે AB આગળ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો આપ્યો છે? V. તો બધા આગળ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V થશે એટલે દરેક અવરોધના બે છેડે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ કેવો હશે? સમાંતર જોડાણમાં સમાન હશે. આ યાદ રાખવાનું, બે અગત્યના પોઈન્ટ. બરાબર. તો R1 આગળનો પ્રવાહ I લખીએ ઓહમના નિયમ પરથી, તો I બરાબર શું થાય? V/R. આના બે છેડા આગળનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો? V ભાગ્યા એના અવરોધનું મૂલ્ય R1. તે જ રીતે I2 બરાબર V/R2. તે જ રીતે IN બરાબર V/Rn. આવી રીતે થશે. આ બધી કિંમતો અહીં મૂકીએ તો I બરાબર શું થશે? V/R1 પ્લસ V/R2 પ્લસ અપ ટુ V/Rn. હવે આ બધાને આપણે બદલ્યું છે આ સમતુલ્ય વડે. તો સમતુલ્ય અવરોધ માટે જો લખ્યા I બરાબર, તો શું લખાશે? બે છેડા આગળ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V ભાગ્યા અવરોધનું મૂલ્ય R સમતુલ્ય. હવે સમીકરણ 2 માં I ની કિંમત મૂકતા, સમીકરણ 2 માં I ની કિંમત મૂકી તો શું થશે? V/R સમતુલ્ય બરાબર V/R1 પ્લસ V/R2 પ્લસ અપ ટુ V/Rn. દરેક પદને V વડે ભાગી દઈએ તો શું આવશે જવાબ? 1/R સમતુલ્ય બરાબર 1/R1 પ્લસ 1/R2 પ્લસ અપ ટુ 1/Rn. એટલે આ સૂત્ર ઉપરથી તમે સમતુલ્ય અવરોધનું મૂલ્ય શોધી શકો સમાંતર જોડાણની અંદર. તો અગત્યના મુદ્દા કયા? આ મુદ્દો. સમાંતર જોડાણમાં દરેકમાં પ્રવાહ કેવો હોય? અલગ, પરંતુ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો હોય? સમાન. કુલ પ્રવાહ કેટલો થાય? તો બધા પ્રવાહોનો સરવાળો બધામાં વહેતા પ્રવાહોનો. બરાબર. અને સમતુલ્ય અવરોધ આ રીતે શોધી શકાય. હવે આની અંદર થોડા અગત્યના મુદ્દા લખીએ. જગા નથી એટલે આને હું ભૂસી નાખું છું, તમે થોડું આને લખી દેજો. તો આગળના મુદ્દા જોઈએ. જો બે જ અવરોધ જોડાયેલા હોય, જો સમાંતરમાં R1 અને R2 હોય, બે જ અવરોધ હોય, તો સમતુલ્ય કેટલું થશે? તો 1/R સમતુલ્ય બરાબર શું થાય? 1/R1 પ્લસ 1/R2. ગુણાકાર કરીએ તો લસા લઈએ તો R1 R2 લસા R2 પ્લસ R1. આ 1/R સમતુલ્યનો જવાબ આવે છે. બધાની ભૂલ અહીં થાય છે એટલે યાદ રાખજો, આનો તમારે વ્યસ્ત લેવાનું ભૂલવાનું નહીં. આ જવાબ કોનો આવ્યો જમણી બાજુ? 1/R સમતુલ્યનો. તો R સમતુલ્ય કેટલું થશે? એનો વ્યસ્ત. એટલે R1 R2 ભાગ્યા R1 પ્લસ R2. તો આ સૂત્ર ડાયરેક્ટ તમે વાપરી શકશો જ્યારે બે જ અવરોધો આપેલા હોય. એટલે એ સૂત્ર કેવું છે? ગુણાકાર ભાગ્યા સરવાળો. જ્યારે બે જ અવરોધો સમાંતરમાં જોડાયેલા હોય તો સમતુલ્ય કેવી રીતે શોધવાનું? ગુણાકાર ભાગ્યા સરવાળો. ઈઝી. હવે જો સમાન R અવરોધો જો R મૂલ્યના n અવરોધો સમાંતરમાં હોય, સમાંતરમાં જોડાયેલા હોય, તો શું થશે? તો બધાનું મૂલ્ય R એટલે 1/R પ્લસ 1/R પ્લસ 1/R કેટલી વખત? n વખત આવશે. તો n વખત 1/R લખી શકું. આ 1/R સમતુલ્યનો જવાબ. તો R સમતુલ્યનો કેટલો આવશે? એનો વ્યસ્ત લેવો, R ઉપર ને n નીચે, એટલે R/n. ત્રીજો મુદ્દો જોઈએ. આ બોક્સ કરું એ જ તમારે યાદ રાખવાનું છે. ક્યાંથી આવ્યું યાદ નથી રાખવાનું. બે અવરોધ આપેલા હોય તો ગુણાકાર ભાગ્યા સરવાળો ડાયરેક્ટ જવાબ આવશે. વ્યસ્ત પણ નહીં લેવો પડે. સમાન મૂલ્યના અવરોધ હોય તો R/n ડાયરેક્ટ. n અવરોધની સંખ્યા, કેટલા અવરોધો જોડાયેલા છે અને તે અવરોધોનું મૂલ્ય કયું છે તે R. આગળ ધારો કે એવું ધારીએ 1 ઓહમ અથવા તો એવું ધારીએ 2 ઓહમ, 4 ઓહમ અને 8 ઓહમ જોડાયેલા છે. તો સમતુલ્ય શોધીએ. 1/2, 1/4, 1/8. લસા 8 થશે. 4 દુ 8, 4 દુ 8 અને 8 એકુ 8. 4 ને 2 6 અને 1 7, 7/8. આ 1/R સમતુલ્યનો જવાબ આવ્યો. તો R સમતુલ્ય 8/7. 8/7 એટલે 1.1 જવાબ આવશે. તો આ જવાબ કેવો આવ્યો?
આ ત્રણમાં નાનામાં નાનું મૂલ્ય કોનું હતું? આનું 2. આ જવાબ એનાથી પણ નાનો આવ્યો. એટલે સમાંતર જોડાણમાં સમતુલ્ય અવરોધ સમાંતરમાં R સમતુલ્યનું મૂલ્ય નાનામાં નાના અવરોધ કરતા પણ નાનું હશે, એનાથી પણ નાનું મળશે. એટલે જ્યારે અવરોધનું મૂલ્ય ઘટાડવાનું હોય ત્યારે તમારે એને શેમાં જોડવાનું? સમાંતરમાં. તો આટલા મુદ્દા તમારે યાદ રાખવા, જે તમને દાખલા ગણવા માટે બહુ જ કામ લાગશે. બરાબર? જ્યારે પરીક્ષામાં ફક્ત તમને એટલું જ પૂછાશે કે આ જોડાણ માટે સમતુલ્ય અવરોધનું સૂત્ર તારવો. તો R સમતુલ્યના સૂત્ર સુધી તમારે ગણતરી કરવાની. એ થિયરી તો તમને મેં પીડીએફમાં લખીને ઓલરેડી મોકલી છે. બરાબર? તો આ રીતે વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા રહીએ તો બહુ મજા આવશે આ ચેપ્ટરની અંદર. ચેપ્ટર સરસ છે. હવે આગળ વધીએ. હવે આગળનો ટોપિક જોઈએ વિદ્યુત કોષ, EMF અને આંતરિક અવરોધ. તો અત્યાર સુધી આપણે જે બેટરી બોલતા હતા, જે સ્થાયી પ્રવાહ એ પરિપથને આપતી હતી, એ જ બેટરીને શું કહેવાય? વિદ્યુત કોષ. એ વિદ્યુત કોષ એટલે એવી રચના જે પરિપથમાં સ્થાયી પ્રવાહ પૂરો પાડે. એટલે પરિપથમાં સ્થાયી પ્રવાહ જે પૂરો પાડે એને કહેવાય વિદ્યુત કોષ. તો વિદ્યુત કોષ કેવી રીતે બને છે પહેલા સમજીએ. તો વિદ્યુત કોષ ઘણા બધા પ્રકારના આવે છે. જેમાં રાસાયણિક પ્રક્રિયાથી જે વિદ્યુત કોષ બને છે એને કહેવાય રાસાયણિક કોષ. એમાં એક વિદ્યુત દ્રાવણ હોય જેની અંદર બે વિદ્યુત ધ્રુવો ડુબાડવામાં આવેલા હોય અંશતઃ, એટલે થોડા ડુબાડવામાં આવેલા. જેમ કે ઉદાહરણ લઈએ H2SO2 નું દ્રાવણ હોય જેની અંદર તમે PbO2 અને Pb નું વિદ્યુત ધ્રુવો ડુબાડો તો શું થશે? અહીં રાસાયણિક પ્રક્રિયા થશે અને H+ અને SO4- છૂટા પડશે. એક તરફ H+ જશે અને બીજી તરફ SO4- જશે. એટલે એક ધન વિદ્યુતભારિત થશે. આ વિદ્યુત ધ્રુવોનો એક વિદ્યુત ધ્રુવ ધન વિદ્યુતભારિત થશે. એટલે આ ધારો કે ધન વિદ્યુતભારિત થાય છે એટલા માટે એને પોઝિટિવ તરફ પરથી P લખ્યું છે અને ઋણ વિદ્યુતભારિત થાય છે તેથી નેગેટિવ ઉપરથી N લખ્યું છે. બરાબર? હવે આ કન્ડિશનમાં ધારીએ કે ધારો કે આ સમયે શું હશે? P અને વિદ્યુત દ્રાવણમાં આ ઇલેક્ટ્રોનની નજીક રહેલું વિદ્યુત ધ્રુવની નજીક રહેલું બિંદુ A વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ધારો કે +V+, જ્યાં V+ નું મૂલ્ય એ ધન છે, 0 થી વધારે છે. તે જ રીતે આ ઋણ ધ્રુવ છે તો N અને વિદ્યુત દ્રાવણમાં તેની નજીકનું બિંદુ B વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ ધારો કે -V- છે, જ્યાં V- આ જે મૂલ્ય છે તે 0 અથવા 0 થી વધારે હોય. હવે આ સમયે આ પરિપથ ખુલ્લો છે, આ બે છેડા વચ્ચે પ્લસ અને માઈનસ વચ્ચે કશું જોડ્યું નથી. એટલે પ્રવાહ ક્યારે વહે? યાદ રાખો, તમે બેટરીના બે છેડા વચ્ચે કંઈ જોડો તો પ્રવાહ વહે, કારણ કે પ્રવાહને વહેવા માટે આપણો બંધ પરિપથ જોઈએ. પરંતુ અહીં આગળ આ પરિપથ અહીંથી ખુલ્લો છે. ખુલ્લો એટલે કે એની સાથે ઓપન સર્કિટ કહેવાય, એની સાથે કશું જોડ્યું નથી. તે સમયે આની અંદરથી પ્રવાહ વહેશે નહીં. બરાબર? તો જે સમયે P અને N છેડા ખુલ્લા એટલે કે ઓપન છે તે સમયે P અને N વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હશે? તો P અને A વચ્ચેનો તફાવત કેટલો આવ્યો? V+. P આગળ વિદ્યુત સ્થિતિમાન V+ માઈનસ N આગળ વિદ્યુત સ્થિતિમાન V-. તો માઈનસ માઈનસ શું થશે? પ્લસ V+ પ્લસ V-. આ જે P અને N વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એને જ કહેવાય કોષનું EMF. એને E વડે દર્શાવાય. એટલે જ્યારે કોષમાંથી પ્રવાહ વહેતો ન હોય, જ્યારે કોષમાંથી પ્રવાહ ન વહે ત્યારે તેના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવતને EMF એટલે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ એને E વડે દર્શાવાય.
વિદ્યુતસ્થિતિમાનના તફાવત વિશે માહિતી નહોતી ત્યારે આ નામ મુકાયું હતું ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, પણ એને કોઈ આની સાથે સંબંધ નથી. ફોર્સ ને EMF સાથે કોઈ સંબંધ નથી. EMF શું છે? તો જ્યારે બે કોષના બે છેડા ખુલ્લા છે, કશું લગાવ્યું નથી, તે સમયે તેના બે છેડા આગળનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત એને શું કહેવાય? કોષનું EMF કહે છે. બરાબર? હવે આગળ જઈએ. ધારો કે આપણે આ બે છેડા આગળ કોઈ અવરોધ લગાવીએ તો શું થાય? તો એના ધન છેડેથી ઋણ છેડા તરફ આ રીતે પ્રવાહ વહે. આ એરોથી માની છે એ દિશામાં પ્રવાહ વહેશે. બરાબર? હવે તમે અહીં ધ્યાનથી જુઓ તો પ્રવાહ વહે કે વિદ્યુતભાર વહે. વિદ્યુતભાર જ્યારે અહીંથી દ્રાવણમાંથી પસાર થશે તો દ્રાવણમાં રહેલા ધન અને ઋણ આયનો સાથે અથડાશે. એ અથડામણના કારણે એને અવરોધ અનુભવાશે. તો દ્રાવણની અંદર જે એને અવરોધ અનુભવાય તેને કહેવાય આ દ્રાવણનો આંતરિક અવરોધ. તો વિદ્યુત દ્રાવણને પરિમિત અવરોધને વિદ્યુત દ્રાવણને પરિમિત અવરોધને કોષનો આંતરિક અવરોધ કહે છે. એટલે બે શબ્દ તમને સમજાયા હશે. એક કયો? તો EMF. EMF જ્યારે પ્રવાહ વહેતો ન હતો ત્યારે બે છેડા વચ્ચેનું વિદ્યુતસ્થિતિમાન તફાવત કોષના બે છેડા વચ્ચે. અને જ્યારે વિદ્યુત દ્રાવણમાંથી પ્રવાહ પસાર થાય છે ત્યારે દ્રાવણના કારણે પ્રવાહને જે અવરોધ અનુભવાય છે તેને કહેવાય વિદ્યુત કોષનો આંતરિક અવરોધ. આંતરિક શબ્દ એટલા માટે કે કોષની અંદર છે, આપણે હાથથી લગાવેલો નથી, એટલે એને જોઈ પણ શકાતો નથી. તો કોષની જે સંજ્ઞા છે એ આ બે જોડવામાં આવશે. EMF અને આ આંતરિક અવરોધ. એટલે કોષનું EMF આટલું છે અને આંતરિક અવરોધ આટલું છે. જ્યારે પ્રવાહ ન વહેતો હોય ત્યારે વિદ્યુતસ્થિતિમાનનો તફાવત આટલો છે અને આંતરિક અવરોધ આટલો છે. આ રીતે એને દર્શાવવામાં આવશે. અથવા તો બીજી રીત આ રીતે પણ છે. તમે એને બોક્સની અંદર મૂકશો એટલે સમજી જવાનું કે આ કોષનો આંતરિક અવરોધ છે. એટલે આ આખી સંજ્ઞા એક કોષ માટે છે. આ રીતની સંજ્ઞા વપરાશે કોષને દર્શાવવા માટે પરિબળની અંદર. બરાબર? હવે આંતરિક અવરોધ સમજાઈ ગયું અને વિદ્યુત કોષનું EMF પણ સમજાઈ ગયું. હવે આપણે એવું વિચારીએ કે જ્યારે અહીંથી પ્રવાહ આવતો હોય છે. જ્યારે r બરાબર અનંત હોય એટલે ખૂબ મોટો હોય ત્યારે પ્રવાહ કેટલો થશે? I બરાબર v ભાગ્યા I, v ભાગ્યા r. r અનંત હોય તો 1 બાય અનંત શું થશે? 0 થાય. એટલે જ્યારે આ કોષમાંથી પ્રવાહ ન હોય તે સમયે p અને n વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત લઈએ તો કેટલો થશે? p અને a વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત વત્તા a અને b વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત. p થી n જઈ રહ્યા છે. કેવી રીતે? p થી a, a થી b અને b થી n વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત. હવે જો કેવી રીતે લખશો આને? તો p અને a વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત આપણે લીધો b પ્લસ a અને b વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત. અહીંથી પ્રવાહ તો સીધો છે કે આ આંતરિક અવરોધ હોવા છતાં I * r કરીએ તો વિદ્યુતસ્થિતિમાન શું આવશે? 0. બરાબર? b અને n વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત. n અને b વચ્ચે આપણે -b માઈનસ કીધું તો b અને n વચ્ચે શું થશે? +b માઈનસ. એટલે આપણે નેગેટિવ કીધું કોની વચ્ચે? n અને b વચ્ચે. આપણે b અને n વચ્ચે સુધી તો આનું નેગેટિવ કરવું. નેગેટિવ નેગેટિવ શું થઈ જશે? પોઝિટિવ. તો આ b પ્લસ અને b માઈનસ આવ્યું એ શું છે? કોષનું EMF. એનો મતલબ એવો થયો કે જ્યારે પહેલેના બે છે
કહેવાય ટર્મિનલ વોલ્ટેજ એટલે V વડે દર્શાવાય ધ્યાન આપજો આ ટોપિકની અંદર તો જ્યારે કોષમાંથી પ્રવાહ વહે ત્યારે I પ્રવાહ વહે ત્યારે P અને N વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કોષના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શું લખીએ P અને A વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V પ્લસ A અને B વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હવે અમુક પ્રવાહ I વહે છે તો અહીં આગળનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શું થશે IR બરાબર પણ એની સમજણ કેવી રીતે આવશે તો પ્લસ માઈનસ આવી જાય આ કેવી રીતે આવે છે એ આગળના ટોપિકની અંદર આવશે અત્યારે કરી સમજો એટલે B થી A વચ્ચેનો તફાવત જો પ્રવાહ B થી A જાય છે એટલે વિદ્યુત સ્થિતિમાન અહીંનું વધારે છે અહીં કરતા એટલે આ જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત IR લખીએ ને કોના વચ્ચેનો લખાય B અને A વચ્ચે પણ આપણે તો કોના વચ્ચેનો લખવા જઈ રહ્યા છીએ A અને B વચ્ચે એટલે આ જે છે એનું માઈનસ લખવું એટલે શું આવશે માઈનસ IR જો આ જ પદ આપણે લખી રહ્યા છીએ B અને A વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત B પ્લસ A અને B વચ્ચેનો કેવી રીતે લખ્યો આપણે માઈનસ IR તો B અને A વચ્ચેનો IR હતો કેમ પ્રવાહ B થી A જતો હતો એટલે B નું સ્થિતિમાન વધારે A નું ઓછું એટલે B થી માઈનસ B નો જવાબ IR હતો પણ આપણે લખવાનું છે A માઈનસ B A અને B વચ્ચેનો તફાવત તો આનું નેગેટિવ લખવું પડે એટલે આપણે લખ્યું માઈનસ IR હવે B અને N વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તો N અને B વચ્ચેનો આપણે માઈનસ B માઈનસ લીધો તો B અને N વચ્ચે શું લેશું પ્લસ B માઈનસ એટલે પ્લસ B માઈનસ તો B પ્લસ વત્તા B માઈનસ માઈનસ IR આને કહેવાશે EMF માઈનસ IR આ કહેવાશે ટર્મિનલ વોલ્ટેજ એટલે કોષના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન તમે માપશો જ્યારે પ્રવાહ વહેતો હોય ત્યારે તમને આટલો મળશે એ કહેવાય ટર્મિનલ વોલ્ટેજ બરાબર તો EMF નું એકમ શું થશે EMF માં શું છે બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વિદ્યુત સ્થિતિમાનનો તફાવતનો એકમ શું આવે વોલ્ટ એનો એકમ વોલ્ટ થશે બરાબર તો આ ખૂબ જ અગત્યનો ટોપિક આપણે જોયું એની અંદર બુકની અંદર અમુક વસ્તુ નથી પણ હું જે તમને સમજાવવા માંગુ છું એ સમજાવું ટર્મિનલ વોલ્ટેજ માટે બરાબર તો તમે થોડું ધ્યાનથી સમજજો એને તો કોષ બે પ્રકારના આવે છે તમે ઘરે ઘડિયાળની અંદર જે સેલ લગાવો છો એ પૂરો થઈ જાય એટલે ફેંકી દો છો પણ મોબાઈલની અંદર જે બેટરી છે એને તમે ચાર્જિંગમાં મૂકો છો એટલે બે પ્રકારના કોષ આવશે એક પ્રાથમિક એક ગૌણ એકને ચાર્જ કરી શકાય બીજાને ચાર્જ કરી શકાતો નથી બરાબર તો જો જ્યારે કોષ વપરાશમાં હોય એટલે એને કહેવાય કોષનું ડિસ્ચાર્જિંગ થાય છે સમજો કોષનું ડિસ્ચાર્જિંગ ક્યારે થશે જ્યારે આ કોષ સાથે તમે કંઈ અવરોધ લગાવશો તો આ કોષના પ્લસમાંથી પ્રવાહ બહાર આવશે એટલે ડિસ્ચાર્જિંગ થાય એવું ક્યારે સમજવું જ્યારે કોષના પ્લસમાંથી પ્રવાહ બહાર આવે એટલે કોષના ધન છેડેથી પ્રવાહ બહાર આવે ત્યારે તમારે શું સમજવું કે એનું ડિસ્ચાર્જિંગ થાય છે એ સમયે બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ E IR હશે જે અત્યારે આપણે જોયું બરાબર હવે કોષનું ચાર્જિંગ તો કોષને ચાર્જ કેવી રીતે થાય તો કોષને ચાર્જ કરવા માટે કોષના ટર્મિનલ વોલ્ટેજ કરતા વિદ્યુત કોષના EMF કરતા વધારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ધરાવતા પ્રાપ્તિ સ્થાન સાથે એને જોડવાનું કેવી રીતે જોડવાનું તો ધન સાથે ધન અને ઋણ સાથે ઋણ જોડવાનું આવું કરશો તો પ્રવાહ ક્યાંથી નીકળશે તો જેનું સ્થિતિમાન વધારે છે ત્યાંથી પ્રવાહ ઓછા સ્થિતિમાન ધરાવતા કોષ તરફ જશે એટલે પ્રવાહ અહીંથી નીકળશે ને અહીં જશે એટલે કોષના પ્લસની અંદર પ્રવાહ જાય છે એટલે કોષનું ચાર્જિંગ થાય છે એવું કેવી રીતે ખબર પડશે તો કોષના ધન ધ્રુવમાં પ્રવાહ પ્રવેશે ત્યારે તમે એવું સમજશો કે કોષનું શું થાય છે ચાર્જિંગ થાય છે તે સમયે તેના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે ટર્મિનલ વોલ્ટેજ માપશો તો તે મળશે E IR આ તમારે યાદ રાખવાનું જ્યારે કઈ વાપરવાનું એ સમજજો આ ક્યારે વાપરવાનું જ્યારે કોષનું શું થાય ડિસ્ચાર્જિંગ એટલે એના પ્લસમાંથી પ્રવાહ બહાર આવે અને આ ક્યારે
ત્યારે વસ્તુ શું થાય ચાર્જિંગ બરાબર એવું ક્યારે સમજવાનું જ્યારે એના પ્લસની અંદર પ્રવાહ થાય બરાબર ત્યારે આ સૂત્ર બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે ટર્મિનલ વોલ્ટેજ અને જ્યારે ડિસ્ચાર્જિંગ થાય ત્યારે આ સૂત્ર તો આ સૂત્ર ખૂબ અગત્યના એમસીક્યુ માટે સમજતા રહેજો બરાબર હવે ધારો કે એક પ્રેક્ટિસ કરીએ આપણે આ કોષનું ચાર્જિંગ થાય છે કે ડિસ્ચાર્જિંગ કે તમે બોલો પ્લસમાંથી પ્રવાહ બહાર આવે એટલે શું થાય ચાર્જિંગ થાય સોરી ડિસ્ચાર્જિંગ થાય બરાબર પછી ધારો કે આવું દોર્યું હોય પ્લસમાં પ્રવાહ અંદર જાય એટલે શું થાય ચાર્જિંગ થાય પરંતુ આવું દોર્યું હોય તો આ શું થાય આમ પ્રવાહ જાય છે માઈનસની બહાર પ્રવાહ હોય માઈનસની બહાર આવે એટલે અંદર ક્યાંથી ગયો હશે પ્લસની અંદર ગયો હશે પ્લસની અંદર જાય તો આપણે શું કહેવાય ચાર્જિંગ હશે એટલે આવી સંખ્યામાં ઉર્જાકાર નહીં માઈનસની બહાર આવે એટલે આમ જાય છે આમ જાવ એટલે દિશા જો પ્રવાહ ક્યાં ગયો પ્લસની અંદર ધારો કે આવું દોર્યું હોય આ શું બતાવે માઈનસની અંદર જાય આમ જાય કે પ્લસની બહાર આવે એટલે આ પ્લસની બહાર આવે ડિસ્ચાર્જિંગ અને આ ચાર્જિંગ કારણ કે તમે શોધી શકો ચાર્જિંગ થાય છે કે ડિસ્ચાર્જિંગ થશે અને તેના પ્રમાણે તમે ટર્મિનલ વોલ્ટેજના સૂત્રો લગાવી શકો બરાબર છે હવે એક ઉદાહરણ લઈને પ્રેક્ટિસ કરીએ એમસીક્યુ માટે જેથી તમે ટર્મિનલ વોલ્ટેજ થોડું ક્લિયર થઈ જાય તો કોષનું ઇએમએફ શું છે જ્યારે પ્રવાહ વહેતો ન હોય ત્યારે બે છેડા વચ્ચેનો તફાવત કોષનું આંતરિક અવરોધ શું છે તો વિદ્યુત દ્રવણની અંદર જે અવરોધ અનુભવાય તેને કહેવાય કોષનું આંતરિક અવરોધ જે અંદર જ આવે છે કોષની અંદર બરાબર એટલે એને સામે લખવામાં આવે હવે આ કોષમાંથી મહત્તમ કેટલો પ્રવાહ કાઢી શકાય તે જરા જોઈએ ધારો કે એની સાથે આ અવરોધ લગાવ્યો છે બરાબર આ અવરોધ લગાવ્યો છે એટલે એના પ્લસમાંથી પ્રવાહ બહાર આવશે આ બે છેડા અને આ બે છેડા જોડાયેલા છે ધારો કે AB છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લખું તે કેટલો લખાશે કોષના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તેને શું કહેવાય ટર્મિનલ વોલ્ટેજ એટલે એને કેવી રીતે લખાશે કોષનું શું થાય છે ડિસ્ચાર્જિંગ એટલે E - IR લખાશે એ જ રીતે CD છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લખો તો કેટલો થશે I * R હવે AB અને CD છેડા બંને જોડાયેલા છે એટલે બંનેમાં આગળનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થશે સરખો થશે બરાબર તો કેટલું થશે E - IR = I * R IR ને કઈ બાજુ લઈ જઈએ તો IR + IR એટલે I ને કોમન કાઢીએ તો R + R I પ્રવાહ બરાબર કેટલું થશે E / R + R એટલે કોષ સાથે આ અવરોધ જોડશો તો આટલો પ્રવાહ એની અંદર રહેશે હવે જ્યારે આ પ્રવાહને મહત્તમ બનાવવું હોય તો તમે કોષમાં તો ફેરફાર ન કરી શકો પણ બહાર લગાવેલા અવરોધમાં ફેરફાર કરી શકો એટલે તમે ન્યૂનતમ બનાવો તો આ મહત્તમ થશે તો જ્યારે આ ન્યૂનતમ હોય ન્યૂનતમ એટલે કેટલો લઈ લઈએ 0 ત્યારે પ્રવાહ કેવો થાય મહત્તમ કારણ કે એકબીજા વ્યસ્ત પ્રવાહમાં છે આ વધારશે તો આ ઘટશે આ ઘટાડશે તો આ વધશે અને ઘટાડીને 0 બનાવી શકો તમે એટલે અહીં કોઈ અવરોધ લગાવવો જ નહીં એટલે લગાવવાનો એનો મતલબ શું થાય 0 અવરોધ લગાવો 0 અવરોધનો મીનિંગ સમજાવો ત્યારે પ્રવાહ કેટલો થશે E / R 0 એટલે E / R આ પ્રવાહ કેટલો થશે મહત્તમ બેટરીના બે છેડામાંથી મહત્તમ આટલો પ્રવાહ નીકળશે તો આ ચેપ્ટરની અંદર તમે એક વસ્તુ સમજજો જ્યારે તમને આવું આપ્યું હોય બે છેડા વચ્ચે તાર છે તો એને કહી શકાય તાર છે ને તારનો અવરોધ એપ્રોક્સિમેટલી આપણે 0 લઈએ બે છેડા જોડાઈ ગયા છે એટલે એને કહેવાય શોર્ટ સર્કિટ એટલે એને શોર્ટ કર્યું કહેવાય જોઈન્ટ કર્યું હવે બે છેડા ધારો કે આ રીતે ખુલ્લા છે ખુલ્લા એટલે બે વચ્ચે ખૂબ જ મોટો અવરોધ છે એટલે અનંત અવરોધ એવું કહી શકાય અને ખુલ્લા છે તેને આપણે કહીએ ઓપન સર્કિટ એટલે ધારો કે અવરોધ લગાવેલો પણ હોય અને ખૂબ મોટો હોય તમે એને એમાંથી પ્રવાહ જશે જ નહીં કારણ કે I બરાબર શું થાય V / R જો R અનંત હોય તો પ્રવાહ શું થાય 0 અહીં પ્રવાહ 0 એટલે અહીંયા આગળ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત I * R એક જ થશે 0 એટલે આનાથી કોઈ અસર થશે નહીં એને તમે ઓપન કરી શકો આમાંથી પ્રવાહ જતો જ નથી એટલે રસ્તો ખુલ્લો કરી શકો ખુલ્લો એટલે શું કરી શકો ઓપન સર્કિટ તો આગળ જઈને આપણે ધ્યાન રાખજો શોર્ટ અને ઓપન આવો શબ્દ આવશે શોર્ટ એટલે ખૂબ નાનો અવરોધ એટલે 0 જેટલો એટલે બધો પ્રવાહ થશે
એટલે કે ઓપન સર્કિટ